હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો ધોરણ 11 અને 12 અંગ્રેજી વિષયમાં સમરી રાઇટિંગ થોડો મુશ્કેલ વિષય છે. ક્લાસ લેવલે પણ ઘણીવાર સમરી રાઇટિંગ શીખવવું મુશ્કેલ થઈ પડે છે, કારણ કે સમરી રાઇટિંગ એક એવો ટોપિક છે જેમાં વિદ્યાર્થી તરફથી વધુ મહેનતની જરૂર છે. વિદ્યાર્થીનું ખાસ કરીને એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અને જે તે ભાષા છે, પછી અંગ્રેજી હોય કે ગુજરાતી હોય, એમાં એના પૂર્વ જ્ઞાનની ઘણી બધી આમાં જરૂર પડે છે. ખાસ કરીને ટેન્સનું નોલેજ હોય, શબ્દ ભંડોળ, એનું જે વોક્યુબ્યુલરી છે અથવા શબ્દ સમૂહનું જે નોલેજ છે, આ બધું આવડતું હશે, ખબર પડતી હશે, એનું એનાલિસિસ કરતાં આવડતું હશે, તો જ એને સમરી રાઇટિંગ આવડશે. એટલે કે કોઈ એક ક્લાસમાં સીધું કોઈ ટીચર ભણાવી દે અને તમે સમરી રાઇટિંગ કરી શકો, એ વસ્તુ યોગ્ય નથી, ખોટી વાત કરી રહ્યા છીએ આપણે. સમરી રાઇટિંગ કરવા માટે તમારું પૂર્વ જ્ઞાન હોવું બિલકુલ જરૂરી છે. જેમ કે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં આપણે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ વાક્ય આપ્યું છે તો આપણે એને ઇનડાયરેક્ટમાં કરવાનું છે, બરાબર છે. કોઈ વાક્ય એવું આપ્યું છે કે જે સમજાવે છે અને આપણે એને એક વાક્યમાં લખવું છે, તો એના માટેને પ્રોવર્બ, એના માટેની કોઈ કહેવત, સેઇંગ જે છે આપણે કહીએ, એ આપણને આવડતી હોય તો કેટલું સારું રહે. અને એ નથી આવડતું તો આપણે સમરી કઈ રીતે કરવાના, બરાબર છે. એટલે સમરી રાઇટિંગ કોઈ એક પીરિયડનું કામ નથી, કોઈ એક લેક્ચરનું કામ નથી, પણ આપણે એક પેરેગ્રાફના ઉદાહરણ દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આપણે સમરી રાઇટિંગ કરીશું. ચોક્કસ વિડીયોના અંત સુધી બનાવી રહેજો. આ જે ટીચિંગ પીડીએફ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલમાં પણ હશે. ડાઉનલોડ કરી અભ્યાસ ચાલુ રાખશો. સ્ટાન્ડર્ડ 11 અને 12 માટે છે. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશનો આ જે લેફ્ટ છે પેરેગ્રાફ, એટલે સ્ટાન્ડર્ડ 12 લખ્યું છે. બાકી તમે એક ઓવરઓલ વ્યૂ લઈ શકો કે કઈ રીતે સમરી કરવાનું છે. સમરી રાઇટિંગની આપણે પ્રેક્ટિસ કરીશું. ટાઇટલ જે છે પેરેગ્રાફને અનુરૂપ છે. પેરેગ્રાફમાં ઘણીવાર એવું બને કે એક પેરેગ્રાફના ઘણા બધા ટાઇટલ હોઈ શકે છે. એ તમારા ઉપર આધાર રાખે છે, પણ એના માટે ઓવરઓલ વ્યૂ હોવું જોઈએ કે તમને ખબર પડતી હોય છે કે પેરેગ્રાફ શાના રિલેટેડ છે અને કયું ટાઇટલ બંધ બેસે છે. જેમ કે અહીંયા મેં ટાઇટલ માર્યું છે કે માનસીસ ઓબ્ઝર્વેશન છે, અ બ્લાઇન્ડ મેન છે, કપલ એટ ધ મ્યુઝિયમ. એક નાનો પેરેગ્રાફ છે, છતાંય આપણે એકથી વધુ ટાઇટલ મારી શકીએ છીએ, તો એ સમજીશું. બિલકુલ આપણે અહીંયા શું કર્યું છે, બે કોલમ દોરી છે. એક આ બાજુ જે મેઇન પેરેગ્રાફ આપ્યા છે જેટલા પણ છે, અને એનું કઈ રીતે શોર્ટમાં સમરી કરી શકાય જોઈએ. Mansi was standing at the counter of the museum gift shop making purchase when the couple approached the exit. બરાબર, માનસી એક કાઉન્ટર પર જે મ્યુઝિયમ ગિફ્ટ શોપ છે ત્યાં ઊભી છે અને કપલ ત્યાંથી ટૂંકમાં હવે બહાર નીકળી રહ્યા છે. પરચેઝ થઈ ગયું છે અને પેમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી. માનસી એ જે કપલ છે એને કેરફુલી જોઈ રહી છે. The man after paying the bill pulled out a white stick and tapped his way toward the gate. બરાબર, એક સફેદ લાકડી કાઢે છે અને આગળ વધે છે. હવે આ બધું સમજ્યા પછી આપણે કઈ રીતે શોર્ટમાં લખીએ તો જો, માનસી ઓબ્ઝર્વડ અ કપલ, બરાબર છે, કપલ જોયું. એટ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ પણ આપણે એડ કરી શકીએ. અને પેલી વ્હાઇટ લાકડી જે કાઢી એના પરથી આપણે કહી શકાય કે ધ મેન વોઝ બ્લાઇન્ડ. માનસીએ એક કપલને જોયું. મેઇન વસ્તુ આ છે. એક કપલને ક્યાં જોયું તો મ્યુઝિયમ ગિફ્ટ શોપમાં જોયું. અને ખાસ કરીને બ્લાઇન્ડ માણસ છે, એટલે કે જે લાકડી કાઢીને એ બધું જે છે ને, એ શું કહેવા માંગે છે કે ભાઈ આંધળો છે. અને આ અન્ડરસ્ટેન્ડિંગની વસ્તુ છે. આ બીઠું સીધું લખી નાખીએ તો એ સમરી નથી. એ તમારે સમજવાનું છે, કોમ્પ્રિહેન્ડ કરવાનું છે અને પછી લખવાનું છે. એટલે આપણે આ રીતે લખવું પડશે. આગળ શું કહે છે? He was a brave man. The clerk at the counter said, most of us would give up if we are blinded at such a young age. શું કહે છે પેલો ક્લર્ક? કંઈક સમજાવે છે કે એ તો એક બહાદુર માણસ છે. આપણામાંના મોટા ભાગના ગીવ અપ કરી દે છે, કહે છે, આટલી નાની ઉંમરે જો આપણે આંધળા થયા હોય તો. ડ્યુરિંગ હિઝ રિકવરી, પણ એની રિકવરી દરમિયાન શું કહે છે? He made a vow that his life wouldn't change સો એઝ બિફોર. બરાબર, એની જિંદગીમાં કોઈ ચેન્જ નહીં આવે, જેવું પહેલાં હતું એવું જ કરશે. એટલે કે જે મ્યુઝિયમ ગિફ્ટ શોપમાં કદાચ એ જતો હશે, મ્યુઝિયમમાં જે ચિત્રો છે બધું જોતો હશે અને એ કન્ટિન્યુ કરશે, એવી વાત છે. એન્ડ હિઝ વાઇફ કમ ઇન વેન એવર ધેર ઇઝ અ ન્યૂ આર્ટ શો. એ અને એની પત્ની ત્યાં આવે છે જ્યારે આવો શો હોય છે. તો જોઈએ હવે આપણે કઈ રીતે કરીએ. શું કહે છે જો આગળનું વાક્ય, ધ મેન વોઝ બ્લાઇન્ડ but he used to visit art museum with his wife. Used to આપણે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટની વાત કરી લીધી કે ભાઈ એ ટેવાયેલા છે, અથવા એ આવે છે, અથવા એને આપણે કહી શકાય કે
એ રેગ્યુલર આવે છે, આ રીતે આપણે એને લખી શકીએ. અને કોની સાથે આવે છે? એની વાઇફ સાથે આવે છે. એની જિંદગી ચેન્જ નહીં થાય ને એ બધા માટે આપણે યુઝ ટુ છે કે ભાઈ હજુ કન્ટિન્યુ કરી છે અને એક ટેવ પડી ગઈ છે. એટલે અહીંયા શું છે કે થોડાક શબ્દો, ઘણા બધા શબ્દો માટે આપણે એક સિંગલ વર્ડનો યુઝ કરી રહ્યા છે. અને આ રીતે આપણે પેરેગ્રાફમાંથી 1-2 લાઇન એક્સટ્રેક્ટ કરી શકીએ છીએ. આ રીતે આપણે થોડુંક કરવું પડશે. બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ? માનસી આસ્ક. પણ માનસીએ પૂછ્યું કે જે આર્ટ જે જોવા આવ્યા છે બેમાંથી અમને શું મળે? હી કાન્ટ સી, તો જોઈ નહીં શકતો. વોટ પ્લેઝર ડુ યુ થિંક અ બ્લાઇન્ડ પર્સન ગેટ્સ ઇન વિઝિટિંગ અ મ્યુઝિયમ? બરાબર, જે માનસી છે પેલા ક્લાર્કને પૂછીએ છે કે જે વ્યક્તિ આંધળો છે આ મ્યુઝિયમની મુલાકાત લઈને કયો આનંદ મેળવી શકતો હશે? તો અહીંયા હવે શું છે કે કાન્ટ સી, યુ આર રોંગ. પેલો ક્લાર્ક શું કહે છે કે નથી જોઈ શકતો, તમારી વાત ખોટી છે. હી સીઝ અ લોટ, એ ઘણું બધું જુએ છે. મોર ધેન યુ ઓર આઈ ડુ, આપણા બધા કરતાં વધારે કહે છે. ધ ક્લર્ક સેડ, પેલા ક્લર્કે એવું કહ્યું. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ સો હી કેન સી. બરાબર છે, એની વાઇફ જે છે એને પોતાને એક ચિત્ર સમજાવે છે અને પેલો વ્યક્તિ જે છે એની આંખોથી, માઇન્ડની આંખોથી પછી સમજે છે, જોઈ શકે છે. સો હી કેન સી, એ જ રીતે જુએ છે. શું કરી શકાય? જો એક તો મેઇન વસ્તુ છે કે એની વાઇફ ડિસ્ક્રાઇબ કરે છે અને બ્રેવ માણસ છે એવું ક્લાર્ક કહે છે. બીજું કે આપણા એટલે કે જે માનસી છે અને પેલો ક્લાર્ક છે એનાથી આ વ્યક્તિ વધારે કંઈ જોઈ શકે છે, સમજી શકે છે. આ ત્રણ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો આના માટે આપણે શું લખી શકીએ? હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ એવરીથિંગ. બરાબર છે, એક વસ્તુ આ છે. અને અકોર્ડિંગ ટુ ધ ક્લાર્કના મતે હી વોઝ આવશે. હી વોઝ અ બ્રેવ મેન એન્ડ સી ઇઝ મોર ધેન ધેમ. બરાબર છે, એમના માટે. હવે અહીંયા પણ યાદ રાખો, ફર્સ્ટ પર્સન જે આવતું હોય તે આપણે થર્ડ પર્સન લખવાનું થશે. આ ઉપરાંત સમરી રાઇટિંગ માટે આપણે એક વિડીયો પણ અપલોડ કરેલો છે, ચોક્કસ તમે એનો પણ લાભ લઈ શકશો કે કઈ રીતે આપણે પેરેગ્રાફને રીડ કરવા, કયા શબ્દોને આપણે ઓમિટ કરવા અને કઈ રીતે સેન્ટેન્સમાં કન્જક્શનનો યુઝ કરીને બનાવી શકાય. આ ઉપરાંત ટાઇટલ પણ કઈ રીતે લખવું એના માટે પણ આપણો સમરી રાઇટિંગનો વિડીયો છે, ચોક્કસ તમે પ્લેલિસ્ટમાંથી જઈને એનો અભ્યાસ કરી શકો છો. થેન્ક યુ.